કોટડા સાંગાણી તાલુકાના સાંઢવાયા ગામે આવેલી ગૌશાળા ખાતે 90 જેટલી ગાયોના મોત થયા છે। એવું બહાર જાણવા મળ્યું છે કે જે ઝેરી ખોળ ખાવાને કારણે એનું મૃત્યુ થયું છે। જિલ્લા કલેક્ટર શ્રી તપાસમાં પણ ગયા હતા, મુલાકાત પણ લીધી છે અને તપાસના આદેશો પણ આપ્યા છે, પરંતુ આવી ઘટનાઓ ફરીવાર ન ઘટે એના માટે ગૌશાળાના સંચાલકોએ ત્યાં જે કોઈ દાતાઓ ને જે ખોરાકને ફૂડ આપી જાય છે તો એની ચકાસણી કરીને માટે એક લેબોરેટરીની વ્યવસ્થા કરવી જોઈએ। અને બીજું કે ગૌશાળામાં જે ગાયોની સંખ્યા હોય એ પ્રમાણે વેટરનિટી ડોક્ટરોની પણ સુવિધાઓ રાખવી જોઈએ, જેથી જો એની સારવાર તાત્કાલિક થઈ શકી હોય તો આટલા બધા ગાયોના મોત આપણે અટકાવી શક્યા હોય। ને આવી વારંવાર જ્યારે ઘટનાઓ ઘટે છે, સરકારશ્રીએ પણ આની ગંભીર નોંધ લઈ આજે દુઃખદ ઘટનાની ખુદ તપાસ કરવામાં આવે, જે ગાયોના મોત થયા છે એનું પોસ્ટમોર્ટમ કરવામાં આવે અને સાચું મોતનું કારણ જાણી શકાય। સર્વપ્રથમ તો આપણે વાત કરી કે કોટડા સાંગાણી તાલુકાની અંદર સાંઢવાયા ગામની અંદર જે ગઈકાલે રાત્રે ઘટના બની, એક સાથે 90 ગાયના મોત। હવે 90 ગાયના મોતનું કારણ જાણવા માટે થઈને ખુદ કલેક્ટર સાહેબ પણ અત્યારે ત્યાં પહોંચી ગયા છે, પરંતુ ખાસ કરીને કોઈ એવું કહેવામાં આવી રહ્યું છે કે ત્યાં કોઈ વ્યક્તિએ દાતાએ દાન મોકલ્યું છે ને એ ખાવાથી ગાયના મૃત્યુ છે, પરંતુ આપણે ખાસ કરીને તકેદારી રાખવી પડશે। 90 ગાયના ફેશિયલ રિપોર્ટ સાથે પીએમ કરવા જોઈએ, જેથી કરીને આપણને ખબર પડી શકે ગાયના મૃત્યુનું મુખ્ય કારણ શું છે। રહી વાત બીજી, તો જેમ આપણે મોલની અંદર કોઈ પણ વસ્તુ ખરીદી કરવા જાય તો એનું મેન્યુફેક્ચરિંગ અને સામે એની એક્સપાયરી ડેટ બે બતાવવામાં આવે, તો ગાય માતાના ખોરાકની અંદર પણ આપણે ખાસ કરીને ખોળની ગુણ હોય, ભૂસાની ગુણ હોય, કુરમાની હોય, રાજદાણની કોઈ પણ XYZ ગુણ આવતી હોય એની ઉપર કલેક્ટર અને સરકારે તાત્કાલિક જાગી અને એની માથે ડેટ મરાવી જોઈએ, જેથી કરીને સામેવાળા વ્યક્તિઓને ખબર પડે કે આ વસ્તુ એક્સપાયરી ડેટ છે તો આપણે ન ખરીદી, જો આપણે ખરીદશી તો આપણા ગાય અથવા પશુને કાંઈ પણ જાતનું ફૂડ પોઈઝનિંગ અથવા રિઝેક્શન આવશે। એવા આપણે તાત્કાલિક પગલાં લેવા પડશે, ખાસ કરીને ગુજરાત સરકારે પણ આમાં જાગવું પડશે। ભૂતકાળની અંદર આપણે જોયું બનાસકાંઠાની અંદર એક સાથે 180 ગાયના મૃત્યુ થયા, રાજકોટ ઢોરડબાની અંદર 756 ગાયના મોત થયા, રાજકોટ જિલ્લાની બાજુને આવેલો અડીને આવેલો જિલ્લો બોટાદ છે ત્યાં ગૌશાળામાં 120 ગાયના મોત થયા। હમણાં થોડા સમય પહેલા પણ એક જગ્યાએ આવી રીતના ગાયોના મોત થયા હતા। ગાયોને આપણે બચાવવાની છે, જેમ આપણે એશિયાટિક સિંહોને અત્યારે બચાવી રહ્યા છીએ એનું જેમ જતન કરી રહ્યા છે એવી રીતના ગાય માતાનું જતન કરવું પડશે। ગૌશાળાની અંદર આજે આપણે જોઈએ કે 90 ગાયના એક સાથે મૃત્યુ થયા હોય, 30 ગાય ગંભીર હાલતમાં છે, તો એની અંદર 500 થી 700 ગાય હોય એ સ્વાભાવિક બાબત છે, જેથી કરીને અહીંયા 6 થી 7 વેટરનિટી ડોક્ટરોની પણ ખાસ ઉપલબ્ધિની જરૂર હોવી જોઈએ। જે ગાય માટે આવતું ફૂડ હોય એનું ચેકઅપ કરવું જોઈએ, અને જે ચેકિંગ થાય આના માટે ગૌશાળાને સરકારે સૂચના આપી જોઈએ, તમારી ગૌશાળાની અંદર લેબોરેટરી બનાવો કે દાન આવેલું છે એ દાનની અંદર કઈ વસ્તુ આવેલી છે તો એનો રિપોર્ટ કરો, જેથી કરીને તમને ખબર પડવી જોઈએ કે આ ગાયને ખવડાવશું તો આ ગાયનો બીમાર પડશે અથવા તો ફૂડ પોઈઝનિંગ થશે અથવા મૃત્યુ થશે, જેથી કરીને એ ન ખવડાવવામાં આવે। અને તમામ ગાયના જ્યારે પીએમ રિપોર્ટ આવે અને આપણને ખબર પડે પ્રજા સમક્ષ કે ગાયના મૃત્યુ આ કારણે થયા છે, તો લોકો પણ ચેતશે કે આ વસ્તુ ન ખવડાવાય, જેથી કરીને ગાયના મૃત્યુ થાય। તો આપણે ખાસ કરીને હવે ચક્કા નથી રહ્યા, કબૂતર નથી રહ્યા, હવે કાગડા પણ નથી રહ્યા, ગાય અને કૂતરા બે વસ્તુ છે તો એને બચાવવાની સંપૂર્ણ જવાબદારી ધરતી પર જેટલો મનુષ્યનો હક છે એટલો જ ગાય માટે।